તો આપણી વાડીએ ત્યાંથી મારવા ટ્રેક્ટર આવી ગયું છે. તો તુરી બી છે. તો આપણી વાડીએ ટ્રેક્ટર આવી ગયું છે. ત્યાંથી મારવાનું ઘઉં વાવવાના છે, એટલા માટે ટ્રેક્ટર આવ્યું છે. તો દેખાય છે ટ્રેક્ટર આમ સાઈડમાં દેખાય છે. હેલવા ટ્રેક્ટર નજીક જીવાત થાય, બગલા જીવાત જાણે. બધી તુર આવી ગઈ. તો અહીંયા નાનો એવો કેરો કર્યો છે. આપણે લસણ વાવ્યું છે. પછી આ છે બેટીકા. જો અહીં બેટીકાનો છોડવો ઊભો છે. આ છે રાય. આપણે વાડીએ ટ્રેક્ટર હાલે છે. જો ટ્રેક્ટર નજીક આવી ગયું છે. આ પણ લસણ છે, પણ આ બીજી પ્રકારનું. અને ગાંઠિયા બહુ મોટા થાય, જાડા. આ બીજી તરહનું લસણ છે. આપણે જો વેલામાં દૂધી છે, દૂધીઓ મોટી મોટી દૂધી થઈ ગઈ છે વેલા. મતલબ આપણે એટલું રાખ્યું છે દૂધીનું શાક ખાવા માટે. દૂધી રાખી છે. આપણી ચીપોડી છે અહીંયા.
આપણી વાડીએ ઘઉં ઉગી જશે તે પહેલાં આપણે કટરનો વિડીયો નાખ્યો હતો આંટીયું કાપવાનો. આંટીયું કાપીને આપણે હાથી બાથી હાંકીને ઘઉં વાવી દીધા છે અને ઘઉં ઉગી જશે. તો જુઓ ઘઉં ઉગી ગયા છે સરસ મજાના. જુઓ બધે લાગઠ ઉગી જશે. ઘઉં થોડાક વાવ્યા છે, થોડીક વાવી છે મક્કા, એટલે ઝાર વાવી છે. જો આ બાજુના પાટલામાં ઝાર છે, ઝારી નીકળતી આવે છે. તો આ ઝાર ઉગતી આવે છે સરસ મજાની. ઝારી પણ નીકળી ગઈ છે અને ઘઉં નીકળી ગયા છે. તો આ પાટલામાં ઘઉં દેખાશે તમને. ઘઉં આપણા નીકળી ગયા છે, ઉગી ગયા છે. 500 પાટલા વાવ્યા છે ઘઉંના. તો બધા પાટલામાં દેખાય છે ઘઉં લાગઠ. 5 પાટલા ઘઉંના છે ખાવા પૂરતા, કાંઈ વેચવા વાવ્યા નથી. ઘઉં ઉગી ગયા છે ને ઝાર પણ ઉગતી આવે છે. તો આપણો ડાર છે પણ એ કણે ને આપણો ડાર છે. ડારમાં પાણી બહુ નથી એટલે ભાડે પાણી લાવી છીએ. અહીંયા આપણી વાડી છે, મકાન છે વાડીએ. આ ઝાર પણ ઉગતી આવે તો આ ઝાર ઉગતી આવે છે. તો ચાલો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નવા વિડીયોમાં મળીશું, આવા નવા વિડીયો. જય માતાજી બધા મિત્રોની.